ભુવડ ગામની અંદર ભુવનેશ્વર મહાદેવ 1200 વર્ષ પૂર્વેનું આ અમર ઇતિહાસ ભુવડ ચાવડા અને રાવ લાખાનો અહીંયા અમર ઇતિહાસ છુપાયેલો પડ્યો છે. તો થોડોક આપણે ઇતિહાસને જાણવાની કોશિશ કરશું. તો બન્યા રહેજો એન્ડ સુધી બીજલભાઈની ચેનલમાં. વાલા જોઈ શકો છો કે ત્યાં પણ એક ગેટ છે. બારે તમને ખાંભી બતાવી, અહીંયા પણ આવી રીતે ખાંભીઓ છે. અને જબરજસ્ત આ મંદિરની જે તે ટાઈમે કેટલી ભવ્યતા રહી હશે તે એની અંદર તમામ ઝીણવટથી જોવાની કોશિશ કરીશું અને ઇતિહાસને વાગોળવાની કોશિશ કરશું. તો બન્યા રહેજો એન્ડ સુધી વાલા. અને હવે દાદાની મંદિરની ખડાકા મારી રહી છે ધજા. સલામ કરી અને વિડિયાને આપણે કન્ટિન્યુ રાખશું વાલા. બાજુમાં ત્યાં કબરો છે, તો તેમના પણ આપણે જઈને જોઈશું કે શું છે કે શું નથી. મિત્રો, આજે આપણે જવાના છીએ ભુવડ, અહીંથી 2 કિલોમીટર. અને સામે વંચાય છે બોર્ડ કે આ બાજુ અંજાર 20 કિલોમીટર આમ છે. આ મેન હાઈવે છે અંજાર મુન્દ્રા, જુઓ છો. અને સામે કાયદેસર બોર્ડ મારેલું છે અહીંયા ભુવડ ચાવડા દાદાનું મંદિર. અંજાર તાલુકો પડતો હશે, જુઓ છો તમે. અને આ દ્વાર છે, અહીંથી 2 કિલોમીટર આપણે જઈશું. અને ભુવડ ચાવડાનો જબરજસ્ત અહીંયા લાખા ફુલાણી ભુવડ ચાવડા અને તેમના કાકા યશપાલ ચાવડા, આ ત્રિવેણી સંગમ. લાખા થયા લાખ, તેમાં ફુલાણીમાં ફેર. કચ્છની અંદર લાખા લાખો થયા, પણ ફુલાણીમાં ફેર. એનાથી જો સવાયા કોઈ હોય તો એ ભુવડ ચાવડા છે. તો ત્રિવેણી ઇતિહાસ આપણે ત્યાં જઈને જોઈશું. અને આવા જબરજસ્ત ઇતિહાસને આપણે જાણવા જોઈએ. એ આપણો ધર્મ છે, આપણો ઇતિહાસ છે. ભુવડથી 2 કિલોમીટર છે, ત્યાં જઈને આપણે ઝીણવટથી આપણે ઇતિહાસને જોઈશું અને જાણીશું. એમના નામથી અહીંયા ગૌશાળા પણ જબરજસ્ત છે. તો આ પણ આપણે એક ગાયોની જે સેવા આજ દી સુધી આપણો ઇતિહાસ સાચવીને હાલ્યો આવે છે કે ગૌ સેવા એક મહાન, ગૌ સેવાથી વિશેષ કોઈ સેવા ન હોય એવા મસ્ત એમના દાદાના નામથી અહીંયા ગૌશાળા પણ છે. હશે કાર્યકર્તા, પણ આપણે અત્યારે ટાઈમ નથી તો જરાક તમને ઝલક બતાવી દી કે આ પણ 5-10 એકડમાં આ ગૌશાળા ફેલાયેલી છે. અને 1-8 કિલોમીટર જાશું એટલે આવી જશે ભુવડ ગામ. ભુવડેશ્વર મંદિર ભુવડ, બરાબર. 14મી સદીનું છે આ મંદિર. અષ્ટકોણ વાળું છે, અષ્ટખૂણા વાળું, બરાબર. પણ અહીંયા લોકવાયકા પ્રમાણે કે ભાઈ આ 10 થી 11મી સદીનું છે એમ પણ જાણવા મળ્યું છે. અને બીજી વસ્તુ કે અહીંયા જુઓ સુરાપુરાઓની ખાંભીઓ છે, એમ પણ અહીંયા થોડુંક જાણવા મળ્યું કે આ બધી કાઠિયાવાડ બાજુથી સુરાપુરાઓને અહીંયા જે પણ કાંઈ આ સિંદૂર ચડાવવા આવતા હોય એ કાઠિયાવાડ બાજુથી આવે છે. અને અહીંયા યુદ્ધ થયું હોય તો જ આ ખાંભીઓ હોય. પણ અફસોસ કે આ ખાંભીઓ ખંડિત થલ પડી છે. ભારતનો ઇતિહાસ 1000 વર્ષ એકનો આ પૂર્વેનો, પણ અહીંયા ખાંભીઓ ખંડિત છે. જોઈ શકો છો, આ ખાંભી પણ બિલકુલ ત્યાંથી ખંડિત થયેલી હશે, થયેલી જ છે. અને જો 1 2 3 4 5 એવી રીતે 6 7 8 9 10 10 અને 12 ખાંભી ઊભી છે. જેમને બલિદાન દીધું હોય આ ધરતી ઉપર ગાયોની વારમાં, જે ધર્મનું ધીંગાણું કર્યું હોય, એવો અમર ઇતિહાસ આ ભુવડ ગામના ગોંદરે આવી રીતે અમુક વસ્તુ ધ્વસ્ત થઈ પડી છે. અને આ પ્રમાણે આ મંદિર આપણે જઈને જોઈએ. અને આવી રીતે બારે પણ તમને એક દેખાઈ રહ્યો છે, ત્યાં પણ એક ખાંભી છે સુરાપુરાઓની. અને આ બધું થોડુંક લેટેસ્ટ કામ છે. હવે આપણે મંદિર તરફ જઈએ તો મંદિરનું આવી રીતે કાંઈ નિર્માણ છે, મોટી મોટી શિલા. અને આ પૂર્વ પશ્ચિમ મંદિર છે શિવ ભગવાનનું. અને જે અંદર શિવલિંગ છે
તે મંદિરથી પણ વધારે જૂનું હોય તેવું જાણવા મળ્યું. આ બધી આવી રીતે બેઠક છે આ બાજુ, અને આ બાજુ આ પડી ગયું છે. આ ભૂકંપમાં તો પડી ગયું છે, પણ પહેલા પણ 100 વર્ષ પહેલા ભૂકંપ આવેલો તે વખતે પણ પડ્યું હશે. જોઈ શકો છો કે આવી રીતે આમ ક્રોસમાં આ શિલાઓ રાખવામાં આવેલી છે, અને ઉપર પણ મસ્ત કોતરણી છે, બરાબર. આવી રીતે ગોળાકાર જુઓ છો કે કેટલું ભવ્ય હશે. આગળનો અષ્ટકોણ વાળો જે ભાગ છે એ જ માત્ર અહીંયાથી 80 ફૂટ બાય 100 ફૂટનો છે, અને પાછળનો જે ગર્ભગૃહ છે તે ધ્વસ્ત થઈ ગયો છે, અને એના ઉપર નવનિર્માણ કરેલ છે, બરાબર. અને ચારે બાજુ એવી રીતે આ બેઠક છે બધી, જે તે ટાઈમે અહીંયા માણસો બેસતા હોય, પૂજારી હોય, કાંઈ પણ એ ટાઈમે પણ બેસીને કાંઈ ચર્ચા કરવી હોય, પણ કાંઈ પણ મંદિરની માણસો પૂજા અર્ચના માળાઓ કરે, તો એવી રીતે આ જુઓ છો કે અહીંયા ચારે બાજુ બેસી શકે એવી પોઝિશનમાં છે. અને આ બાજુથી પણ આવી શકાય છે. અને સામે તમને બતાવું કે ત્યાં તો કેટલો ઘસારો છે. એનું કારણ એ ત્યાં જઈને પહેલાં તમને બતાવું કે ત્યાં કેટલો ઘસારો રહ્યો હશે ને કેટલું જૂનું હશે, કે જેને બહુ અવર જવર રહ્યું હોય ત્યારે એ પથ્થર ઘસાઈ ગયા હોય. તમને બતાવો, અને ઉપરના ચિત્રો પણ તમને બતાવું. જોઈ શકો છો કે અહીંયા ચાલીની આ જે પથ્થર છે તે ઘસાઈ ગયો છે. જુઓ છો આ પથ્થર જે છે તે ઘસાઈ ગયો છે. એટલે કહેવાનો મતલબ જે તે ટાઈમે આ બાજુથી માણસોની અવર જવર વધારે હશે. ભલે આ મંદિર પૂર્વ પશ્ચિમ છે, પણ આ બાજુથી માણસોની અવર જવર અહીંયાથી થઈ અને આમ ભગવાન તરફ લોકો વધારે અહીંયાથી જવાનું પસંદ કરતા છે, કેમ કે અહીંયા ઘસારો વધારે છે. એટલે અમુક વસ્તુનું આપણે અનુમાન કરવાનું હોય. અને આ મંદિરની અંદર મિત્રો જુઓ છો આ ટોંચા કરેલા છે કોઈ કારણે, આ ધોવાયેલા નથી, આને ટોંચા કરેલા છે. જુઓ છો આ ધોવાયેલો નથી, ગમે તે કારણે આ ઘણા બધા પિલ્લરમાં એવું આપણને જોવા મળ્યું. જુઓ છો ખાંચા, ગમે તે કારણ હોય, આ નંદી ભગવાનની જૂની મૂર્તિ છે. જુઓ છો કે કોઈ કારણે એવા ઘણા બધા છે. જુઓ એક આર્યું ખાંચા છે, જે ગમે એ કારણ હોય, આમાં કાંઈ બધું સમજાતું નથી. આ ધોવાયેલા નથી, જોયું તમે, ધોવાયેલા નથી, પણ આ ગમે એ રીતે ખાંચી કરેલી છે. અને જુઓ છો કે હવે તમને હું કોતરણી બતાવું. આવી રીતે જુઓ, આ ગણપતિ ભગવાનનું અહીંયા ચિત્ર છે, અને રિદ્ધિ સિદ્ધિ હોય તેવું લાગે છે. અને નીચે પણ આવી રીતે મસ્ત કોતરણી છે. એની અંદર પણ એક ચિત્ર નીચે દર્શાવે છે કંઈ ભગવાનનું ચિત્ર હોય એવું. અને જુઓ છો અહીંયા પણ આવી રીતે મસ્ત આકાર દોરેલો છે સિંહ જેવો. જો નજીક જઈને બતાવું, સિંહ જેવું ચિત્ર હોય તેવું લાગે છે. અને આ બાજુ આ ચિત્ર કાંઈ બરાબર નથી પરખાતું. અને નીચે જોઈ શકો છો કે આ બધી કોતરણી. અને હવે તમે આ બાજુ લઈ જઈએ તો આ પણ આવી રીતે મસ્ત કોતરણી છે. બે બાજુ અપસરાઓ, અને વચ્ચે હાથમાં ગદા છે. એક બાજુ શંખ હોય એવું ચિત્ર લાગે છે, અને નીચે નોર્મલ ચિત્ર છે બધા. અને હવે આ બાજુ પણ એવી રીતનું જ છે. આ મૂર્તિઓ ખંડિત થઈ ગઈ છે, ધોવાઈ ગઈ, ખંડિત નથી પણ ધોવાઈ ગયેલી છે, પણ એ રીતે આ પણ આકાર. અને આ બાજુ પણ 5 અપસરાઓ છે, જુઓ છો. અને હવે આપણે નજીક જઈને આમાં શું છે, કેટલા થાંભલા છે પછી તમને ગણીએ આપણે. અને આવી રીતે જુઓ છો કે આ પણ ભગવાનનું, અને ઉપર અક્ષરો પણ લખેલા છે, સામાન્ય ઉકલાતા નથી. બે બાજુ અપસરા ઊભી છે, વચ્ચે મૂર્તિ છે. અને આ બાજુ પણ મસ્ત ચિત્ર છે. આ પણ ખબર નથી પડતી, આ પણ મસ્ત છે.
અને સામે તમને બતાવી દો. હવે થંભ ગણાવી દો તમે. 1 2 3 4 5 6 7 ને 8 બરાબર છે. આના સ્તંભ લગભગ કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 20 22 જેટલું આ બધા સ્તંભ છે અહીંયા. અને આ જોઈ શકો છો કે ઉપરથી આ ભાગ જે ગોળાકાર છે તે ઉપરથી પડી ગયેલા છે. જુઓ છો કે જેટલા પણ આ ગોળ પથ્થર છે તે ઉપરથી જોઈ શકો છો, રાઉન્ડ વાળો પથ્થર એ આની ઉપર આવી રીતે આમ રાખેલા હશે. તો આ ધ્વસ્ત થઈ ગયેલું છે આ મંદિર. આવી રીતે આ બોર્ડમાં લખ્યું છે 14મી સદી, પણ થોડુંક એવું જાણવા મળ્યું કે આ ઇતિહાસ જે છે તે 10 થી 11મી પેઢીનો સદીનો છે. અને આવી રીતે આ ખબર પડતી નથી કે આ બધું શું છે. અને તમને ફેરથી જણાવી દઉં કે અહીંયા એક રાતમાં ભૂતોએ પણ બનાવેલું છે અને બહુ જૂનો ઇતિહાસ છે. જુઓ છો આવા બધા અહીંયા નિશાન. આટલી જ શિલાઓ ઊભી છે, બાકીની જે બહારના આવી રીતની બધી શિલાઓ છે તે પડી ગયેલી. ખબર પડતી નથી હવે આનો શું મિનિંગ મતલબ છે, પણ હોલ જૂના જમાનાના છે. ગમે તે આ વસ્તુ અહીંયા હોય, બસ બીજી બધી વસ્તુનું આપણે ભાન નથી હોતું. આવી રીતે આપણે અંદરના પણ ચિત્રો બતાવ્યા આવી રીતે. અને ત્યાં પણ મંદિરો મેં તમને બતાવ્યા એ મુજબ આશાપુરાનું ભુવડ ચાવડા દાદાનું મંદિર, પેલી બાજુ આશાપુરાનું મંદિર, અને આ ભગવાન ભુવનેશ્વર. બરાબર, તમને અંદરના ચિત્રો બતાવ્યા. આવું જ છે કે આ ભુવડ ગામના ગોંદરે અમર ઇતિહાસ ભુવડ દાદાનો. અને આ જે લાખા થયા લાખ, એમાં ફૂલાણીમાં ફેર એવા લાખા ફૂલાણી ભુવડ ચાવડા. અને જે લોકવાયકા મુજબ એમ કહેવાય છે કે યશપાલ ચાવડા અને ભુવડ ચાવડા તે કાકો ભત્રીજો હતા, અને જે રાવ લાખા હતા તે ક્ષત્રિય હતા. હવે આપણે ઝીણવટથી એ પણ થોડીક લોકવાયકા મુજબ આપણે એ પણ તમને હું બતાવ્યું વિડીયામાં. એ મુજબ એવી કંઈ આ ભવ્ય ઇતિહાસ અહીંયા છે. અને અમુક વસ્તુ હજી ઝીણવટથી રહી જાય છે. જુઓ આ બધી આ ચિત્રો જુઓ છો તમે કે આ ચિત્રો બધા ઘણા બધા મિનિંગ મતલબ હોય છે શાસ્ત્રોમાં. આપણે ખાલી એમ કહી કે ભાઈ બરાબર છે, પણ આવા ને આવા બધા આ સિંહ જેવું ચિત્ર દેખાય છે. ઘણી જગ્યાએ આવું બધું છે, જ્યાં જ્યાં જુઓ છો કે બધી જગ્યાએ આવા ચિત્રો છે. કઈ દિશામાં જુઓ, આ દિશામાં પણ છે. જોયું, બહુ હેવી શિલાઓ છે. અહીંયાથી કરીને આ બાજુથી આપણે આ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ. મંદિરનું મુખ પૂર્વ દિશા તરફ છે શિવ ભગવાનનું. તો હવે આપણે વિદાય લઈશું આવીને આવી વાત સાથે. હજારો વર્ષનો ઇતિહાસ આજ આપણે વાગોડીએ કે કેટલી આ મંદિરની એક સમયની ભવ્યતા રહી હશે, કેટલું ઊંચું હશે. કહેવાય ને કે વાદળથી વાતું કરે, 5-10 કિલોમીટર કે 5-10 ગાઉથી વર્તાઈ જાય એવડી આ મંદિરની એક સમયની ભવ્યતા રહી હશે. પણ આ જમીનદોસ્ત થઈ ગયેલું પડ્યું છે. રાવ લાખાએ ઈ શાસનમાં ભુવડ ચાવડાએ કે હવે રાવ લાખાએ ઈ શાસનકાળનું છે, પણ ઇતિહાસ કડીથી કડી બરાબર મળતી નથી. અહીંયા મેં થોડુંક એવું જાણવા મળ્યું કે જે તમે જાણી રહ્યા છો તે ઇતિહાસ અધૂરો પૂરો છે. અને કંઈ વધારે વિશેષ માહિતી મળશે તો ફરીથી આપણે આ મંદિરની મુલાકાત લેશું. પણ તમને ફેરથી કહી દઉં કે આ જે સ્તંભ છે, એ જે સ્તંભની ઉપર જે આકાર છે મિત્રો, જે 4 પિલર તે અજબ ગજબના છે. અને એકદમ ભવ્ય. એક સ્તંભ લગભગ 2-3 ટનથી કમ નથી. બહુ હેવી પથ્થરથી આ આખા મંદિરનું
નિર્માણ થયેલું છે. બરાબર. હવે અહીંયા લગભગ આપણે બધાએ ચિત્ર કેપ્ચર કરી લીધા છે. કાંઈ રહી જતું હશે તો આપણે હજી એમાં એડ કરી દઈશું. બરાબર. જુઓ કે એની ગોળાકાર જોયું. હવે આના એક ભાગ જુઓ કે આ 2, આ 3, આ 4 પણ આ બરાબર કાટખૂણો ખાતો નથી. કેમ કે આ ગોળાકારને લીધે આખી ગોળાકારની ધ્યાનમાં રાખીને અંદરના પિલર અલગ તરહના છે અને બહારના પિલર થોડાક અલગ તરહના છે. એ કમ્પ્લીટ કાટખૂણો છે આમ ચોકડી, અને આ જે છે થોડુંક અલગ શેપમાં છે. કેટલી એ વખતના માણસો સટીક હશે. જુઓ છો કે ગોળાકારને ધ્યાનમાં રાખીને આ પિલર અલગ ટાઈપનો છે. જોયું તમે, અંદર અલગ છે, આ વરાબદાર છે. જોયું તમે. આ ગોળાકારને ધ્યાનમાં રાખીને આ જે પોઈન્ટ છે, અને આ એક વધારે સ્ટેપ છે. જોયું તમે, 1, 2, 3, આ 4 અને આ 5 સ્ટેપ. જે ગોળાકાર છે તેમાં 5 સ્ટેપ છે, અને જે ખૂણાવાળા છે પેલા પથ્થર, આ પથ્થર, તે 4 પોઈન્ટમાં છે. જુઓ છો કે વાઘ કે સિંહ જેવું ચિત્ર છે. 2 આંખો, નાક, કેટલી ભવ્યતા રહી છે આ મંદિરની અંદર. અને એ ટાઈમના જે કહેવાય કે આ મંદિરનું જે નિર્માણ કર્યું હશે કેટલું સટીક ને એ ટાઈમે પણ એ લોકો પાસે કેટલા સાધનો હશે કે એકદમ પરફેક્ટ આખા મંદિરનું નિર્માણ કર્યું છે, લાઈન ટુ લાઈન અને ગોળાકાર એટલે કમ્પ્લીટ. આપણે અત્યારે વિજ્ઞાનીઓને કે જે એન્જિનિયરોને એવોર્ડ આપીએ તો આપણે એમ લાગે કે કેટલા બધા આ લોકો એડવાન્સ હશે, પણ એનાથી મને એમ લાગે છે કે 10 ગણા એડવાન્સ આજથી 1000-1200 વર્ષ પહેલાના પણ માણસો એડવાન્સ રહ્યા હશે. કેમ કે આખા મંદિરનું બાંધકામ જોતે એવું લાગે છે કે અતિશય સટીક અને પરફેક્ટ પૂર્વ પશ્ચિમ મુખ અને એકદમ સટીક બાંધકામ છે આ ભુવડ ગામનું આપણું આ શિવ મંદિર. તો હવે આપણે આ મંદિરને પ્રણામ કરી અને વિદાય લઈશું, અને આવા સ્થળની આપણે મુલાકાત લેતા રહીશું વાલા. જય ભગવાન, જય ભુવનેશ્વર, જય મારા વાલા. યશવાડ દાદાના મંદિરમાં જઈએ તો ઉપર ચિત્ર છે, રાવ લાખા તેમને ભેટમાં 24 ગામ આપેલા, અને બાજુમાં ચિત્ર છે તે ભુવડ ચાવડા અને રાવ લાખા વચ્ચે ખટાશ પડેલી, અને તેમને કીધેલું કે 6 મહિના હું બદલો લઈશ, જે એક સાકરીયો આંબો કાપી નાખેલો. અને ત્યારે ભુવડ ચાવડા દાદાએ કીધું કે તમે 6 મહિના એટલું વેટ કરવાની મારે વાર નથી, હું તમને 6 દિવસમાં જ બદલો લઈશ. ત્યારે યશપાલ કાકા આગની વચ્ચે સૂઈ જાય છે, અને અંદર જે ભુવડ ચાવડા દાદા એમને સાવચેત કરીને આવી જાય, એવી કોઈ નિશાની રાખીને આવી જાય છે. અને સવારમાં રાવ લાખાને ખબર પડે છે કે ધારત તો ભુવડ ચાવડા મને મારી નાખત. એને પછી તમને આગળનું ચિત્ર બતાવ્યું, પછી 24 ગામ એમને ભેટ કરે છે. બરાબર. તો આ ભુવડ ચાવડા જે છે તે આહિર હોય છે, અને જે નીચે તમે જોઈ રહ્યા છો એમ યશપાલ એમના કાકા હોય છે, અને સાકરિયા આંબાને એક ઝાટકે કાપી નાખે છે, અને પછી આ કોણે કાપી નાખે એવી ખબર પડે છે. જે સાકરિયો આંબો રાવ લાખાનો હોય છે, તે બહુ બહારથી એનું બી લઈ આવેલા, અને પછી હરીફાઈ રાખેલી, અને ખાતરી કરવા માટે એક જ ઝાટકે જે અણહલ પાડો હતો તેનું મસ્તક જુદું કરી નાખે છે. કહેવાય છે કે આ જે દાદામાં એટલી સુરવીરતા હતી કે 2 હાથમાં તલવાર ચલાવી જાણતા, અને કહેવાય છે કે જે વીજળી ચમકારો કરે એ વીજળી વેગે એમની તલવાર હાલતી. એટલે આ રાવ લાખા અને યશવંત ચાવડા, હરપાળ ચાવડા સોરી, એમના કાકા હતા યશપાલ ચાવડા, અને જે ત્રિવેણી સંગમ મેં તમને કીધું કે ભુવડ ચાવડા, યશવંત એમના કાકા,
અને રાવ લાખાનું ત્રિવેદી સંગમનો આ જબરજસ્ત ઇતિહાસ, અને તમે સામે જોઈ રહ્યા છો તે પણ ચિત્ર એવું છે. રાવ લાખાનો ભુવડ ચાવડા દાદાએ એમનો ક્યાંય જીવ બચાવેલો, એટલે એમનો ગાઢ સંબંધ હતો. કહેવાય છે ને કે બે વ્યક્તિ વઢતા નથી, પણ ત્રીજો વ્યક્તિ એને વઢાડે છે. તો આ ભુવડ ગામના ગોંદરે અમર ઇતિહાસ, અને વારવાર વંદન કરીએ એવી આ જબરજસ્ત ભગવાન જે કહેવાય કનૈયા, કૃષ્ણ કનૈયા હાજર ન હોત હમીર ગોકુળ કેરે ગોંદરે, તો નંદ કેરા નાથ ઓ તો કંસને હાથ કપાત. એવો આહિરોનો અડીખમ ઇતિહાસ આદિ અનાદિથી ચાલ્યો આવે છે. તેવા આપણે આ ભુવડ ગામના ગોંદરે ભુવડ ચાવડા દાદા, યશપાલ દાદા અને એમની અમર ઇતિહાસ, એમને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. અને હવે આપણે વિદાય લઈશું. આમને વારવાર વંદન કરી, અને અહીંયા ગમે ત્યારે આવો તો અહીંયા ભોજન ભજન તમામ આવકાર, એ એમનો ધર્મ ક્યારેય ગુમાયો નથી. તો હવે આપણે દાદાને વંદન કરી અને અહીંયાથી વિદાય લઈશું. મેં તમને બતાવી મુજબ હજી ઘણું બધું અહીંયા મંદિરમાં ઝીણવટથી જોયા જેવું છે. તો હજી તમને કાંઈ રહી ગયું હશે તો બતાવવાની કોશિશ કરીશ. જય ભુવડ દાદા. અને બાજુમાં અમરજ્યોત ભરી રહી છે દાદાની, તે વારવાર તેમને પણ વંદન. સદા સર્વદા આપણો જે ધર્મ જન્માઈ રહે, હિન્દુ ધર્મ, તેવા પ્રયાસો સાથે હવે આપણે અહીંયાથી વિદાય લઈશું. અને બીજા કંઈ પણ મહત્વપૂર્ણ હશે દ્રશ્યો તો તમને બતાવવાની કોશિશ કરજો. આ બાજુ યશપાલ દાદા, એમને પણ વારવાર વંદન. આ બાજુ જોઈએ આપણે યશપાલ દાદા, જે એમની જ્ઞાતિ હતી ચાવડા, જેમ કોઈ પણ પેટા જ્ઞાતિ હોય એવી રીતે એમનું પણ સરસ મજાનું ઘોડેસવાર. અને એક વસ્તુ મિત્રો, એક વસ્તુનો મને અફસોસ છે કે જે ભુવડ દાદા હતા તેમને બે હાથે તલવાર ચલાવી જાણતા. એ તલવારો મિત્રો આજે કેટલા જૂના ઇતિહાસમાં આપણે નજર કરીએ તો હજી પણ એમના નિશાનો છે. તો એમની તલવાર બે ગમે તે અમૂલ્ય સ્થળ ઉપર હોય કે ગમે ત્યાં હશે, આજે અહીંયા હોવી જોઈએ પણ નથી. આપણે દાદાનો ઇતિહાસ આટલો બધો જૂનો, આટલો બધો જળવાઈ રહ્યો છે મિત્રો. આ મંદિર અને મંદિરની બિલકુલ દક્ષિણ દિશામાં અહીંયા કબરો છે. કેટલી? 5 કબરો છે. 6 કબરો છે, નાની મોટી. બરાબર. તમને કહી દઉં કે જેમ આપણે ત્યાં ખાંભીઓ છે સુરાપુરાઓની, તો અહીંયા આ કબરો છે. અત્યારે ભલે આપણે વિવાદની વાતો કરીએ છીએ, પણ કચ્છની અંદર આ 6ઠી કબર, કચ્છની અંદર જારાનું જે યુદ્ધ થયેલું ત્યારે 18 વરણ પોતાની જાત ભાતને ભૂલી અને જે દુશ્મનો સામે લડેલું, આપણા કચ્છમાં હિન્દુ મુસલમાન આનો વિવાદ એક સમયે નહોતો. ભલે આજ કંઈ અંશે દેખાય છે આપણને, પણ એ ટાઈમે ભાઈ ભાઈથી ખંભો મિલાવી અને દુશ્મનોને કોઈ કાળે જીતી ન શકે એવા પોતે ખંભોથી ખંભો મિલાવીને લડેલા. આ પણ જૂનો ઇતિહાસ છે. તો ત્યાં ખાંભીઓ છે, એમ આ કબરો છે. કંઈક ને કંઈક એના પણ અહીંયા આમાં હવે જે કંઈ ઇતિહાસ હોય તો એનું પણ કંઈ અહીંયા અવશેષ. પણ આ કબરો જોતે એવું લાગે છે આ સલંગ પથ્થરની કબર છે, એવું નથી. બહુ જૂની કબરો છે. જોઈ શકો છો કે બધી આ કબરો 1 ફૂટ જેટલી ઊંચી અને ઓ કબર 3 ફૂટ જેટલી છે. પછી આ ધ્વસ્ત થઈ ગયેલી છે. આ 3.5 ફૂટ જેટલી કબર લાંબી છે. આ બધાથી મોટી છે. આ ઈ લેવલની જ છે, 2.5 ફૂટ જેટલી લંબાઈ. અને ત્યાં નાની છેલ્લી કબર છે. એમને પણ જે હોય તે એમને પણ
વાર વાર સલામ, કેમ કે અહીંયા અસ્તિત્વ છે તો કંઈ ને કંઈ અહીંયા પણ એમને ઇતિહાસ હશે આ સ્થળ ઉપર. એટલે આવી રીતે હવે આપણે આ મંદિરને તમને બતાવીએ મુજબ ત્યાં ઝીણવટથી જોશું. મિત્રો, હા, આ જે આપણે કબર નિહાળી રહ્યા છીએ, જે તે ટાઈમે મુસ્લિમ શાસક આમને એમના એ વખતમાં કંઈ ને ક્યાંક રાજવીઓને સ્વીકારી લેવો પડતો હતો, કેમ કે જે મોટું આપણે દિલ્હી ઉપર આખું જેનું મુસ્લિમ શાસક હોય તો જે આપણે અહીંયા જે નાના રાજવીઓ હોય તો ક્યાંક ને ક્યાંક સ્વીકારવું પડતું હતું. અને એ પણ સ્વીકારી લેતા ને અમુક ન સ્વીકારતા, બરાબર. એવું પણ 1000-1500 વર્ષ પહેલા આવું હતું. તો ક્યાંક ને ક્યાંક મુસ્લિમ ધર્મ ભલે સ્વીકારી લીધો હોય પણ એમના વડવાઓ ભાઈઓ હોય, બીજા વંશજો હોય તો એને અહીંયા કદાચ સ્થાન આપ્યું હોય, બરાબર. એટલે 1000-1200 વર્ષ પૂર્વેનો આ ઇતિહાસ છે. તો આ એવું પણ હોઈ શકે. તો આ કબરોને આપણે સલામ કરીએ અને મંદિરમાં આપણા ભગવાનને પ્રણામ કરીએ. એ આપણો ધર્મ છે. અને જે અધર્મ મોમેડિયન હોય કે હિન્દુ હોય, અધર્મ કોઈને પસંદ નથી. અને હિન્દુમાં પણ અધર્મીઓ પાક્યા છે અને મુસ્લિમ શાસનકાળ વખતે પણ અધર્મીઓ પાક્યા છે. તો આપણે અધર્મીઓનો પાસા કાઢી અને ધર્મીઓ હોય એમને પાસા આપણે લેવા જોઈએ, એમના આપણે સ્થાન આપવું જોઈએ. ઘણા એવા ઇતિહાસો છે કે આપણા માટે મુસ્લિમ શાસક ખપી ગયા હોય અને ઘણા એવા પાસા છે કે મોમેડિયન પાછળ પણ હિન્દુઓ ખપી ગયા હોય. એક સમયે હિન્દુ મુસલમાનનું નહોતું, આજે છે, જેને જાણે એને છે ને નથી જાણે એને નથી. એટલે આવું જાણો તો ઘણું બધું છે ને ન જાણો તો કાંઈ નથી. એટલે આવું જ છે કે આ આપણો ભવ્ય ઇતિહાસ. આપણે આવી ગયા છીએ ભુવડ ગામમાં અને આ જે શિવ મંદિર છે તેમના બાપુ પૂજારી. નામ બાપુ આપણું? મારું નામ રાહુલગીરી રમેશગીરી ગોસ્વામી, ભુવનેશ્વર જાગીરા, ભુવડ ચાવડા દાદા મંદિર, ભુવનેશ્વર દાદા મંદિર. અચ્છા અચ્છા. ત્યાંના મંત છે અમે. અચ્છા અચ્છા અચ્છા. ભુવડ ગામમાં ત્યાં કને પૂજા પાઠને આ ગાદી સંભાળી છે. કેટલું ટાઈમ બાપુ બતાવ્યું તમે અહીંયા તમારા પેઢી? અમારા પેઢી દર પેઢી સમજી લો કે આજ 800 થી 1000 વર્ષ જેવું થઈ ગયું. તમારા પેઢી દર પેઢી? તો બહુ જૂનું ને. બહુ જૂનું. તો મિત્રો, રાજા સાહેબ વખતથી જ અમે અહીંયા કને અમારી પેઢી દર પેઢી કરતી આવી. અમારા નાના બાપાની પેઢી દર પેઢી કરતી, પછી મારા દાદા બાપાને ઘરે સોંપ્યો, ત્યારથી મારા દાદા બાપાની પેઢી દર પેઢી કરતા આવી. બહુ પવિત્ર સ્થળ. અને આપણે જાણવાની કોશિશ કરશું. અહીંયા જૂનું પુરાણું આ શિવ મંદિર છે અને આ જે મંદિર જોઈ રહ્યા છો બીજી વાર ત્રીજી વાર જીર્ણોદ્ધાર થયું હશે અને જીર્ણોદ્ધારથી આપણે તમામ અહીંયા વસ્તુ બતાવવાની કોશિશ કરશું. આ ભગવાનના દર્શન કરી, બાજુમાં આશાપુરા છે, આ ભુવડ ચાવડા દાદાનું પણ સાઈડમાં મંદિર છે અને બાજુ જૂનું ખંડેર છે એ અષ્ટ ખૂણાવાળું, એ પણ જોશું. બાપુ, તો આશીર્વાદ આપો, અમારી ચેનલ આગળ ને આગળ વધે એવી આશા. પ્રગતિ કરો તમે. ભુવનેશ્વર મહાદેવના, ભુવડ ચાવડા દાદાના આશીર્વાદ છે. બહુ સરસ, આગળ વધો. બહુ સરસ, બહુ સરસ. આ શિવલિંગ બાપુ તમે કીધું કે આ શું પાણી પડીને આ? હા, તે શિવલિંગનું એવું છે કે ત્યાં અવિરત ગંગાધરી જે ગંગાની ધારા થતી હતી, હા 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 હા, ત્યાં તેમના જે નિશાન છે ત્યાં કને શિવલિંગ ઉપર. હા બાબુ, હા, ક્યારેક અહીંયા મેં આવીને જોયું ને, મેં કીધું આ ખંડિત જેવું છે પણ વાસ્તવમાં એવું છે કે ઉપરથી સતત ગંગધારા વહેવાથી ઉપર જે શિવલિંગ મામૂલી ધોવાઈ ગયું છે. તો આવીને આવી વાતો સાથે આપણે કચ્છની એકથી એક અનેક ઇતિહાસો ધરબાયેલા પડ્યા છે. ભુવડ દાદાનું જે અહીંયા મંદિર થોડુંક જાણવાની કોશિશ કરશું. અને બહુ કેટલો વર્ષનો ઇતિહાસ બાપુ આ જૂનો હશે? 1100 થી 1200 વર્ષ. હા, 1100 થી 1200 વર્ષ છે. તો અહીંયા આપણે તમામ જીર્ણોદ્ધારથી જોવાની કોશિશ કરશું, દર્શન કરીશું અને આપણે બન્યા રહીજો બીજલભાઈની ચેનલમાં. કન્ટિન્યુ રહેજો આવા ઇતિહાસ જાણવાની. આગળ ઘણા બધા સ્થળો છે તો જીર્ણોદ્ધારથી જાણીશું અને માણીશું. માં આશાપુરાનું અહીંયા મંદિર, માતાજીને પગે લાગીએ કે સૌને ચડતી રાખે ભગવતી આઈ માં આશાપુરા. જય જોગમાયા ભગવતી, મારા તમામ દર્શકોને ચડતી રાખજે જગત જનની. જય માં આશાપુરા. આવી રીતે 3 મંદિર દાદાનું અહીંયા બાજુમાં અને પેલી બાજુ શિવ. આ મંદિર આપણે
ભુવડ ચાવડા દાદાનું, આની અંદર ભુવડ ચાવડા અને યશપાલ દાદાનું, ને આ મા આશાપુરા અને ભગવાન સદાશિવ ભુવનેશ્વર. તો આ આપણે નિહાળ્યું મુજબ આવું જ છે કે અહીંયા ભુવડ ગામના ગોંદરે અમર ઇતિહાસ. આ ઇતિહાસને વારવાર પ્રણામ કરી અને હવે આપણે લેશું વિદાયવાલા. જય ભગવાન, હર હર મહાદેવ. જૂનું પુરાણું મંદિર અને આ જે શિવલિંગ છે ભગવાન સદાશિવનું, તે આ મંદિરથી પણ બારે જૂનું પુરાણું મંદિર છે તેનાથી પણ વધારે આ જે શિવલિંગ છે તે જૂનું કહેવાય છે. આવી રીતે મા ઉમિયાજી, ગણપતિ ભગવાન, માતાજી, આ બાજુ હનુમાનજી બિરાજમાન છે. આવી રીતે ઉપરથી આવી રીતે રાખેલ છે પોઈન્ટ. અને આ બાજુ મસ્ત ને બારે આ જૂનું પુરાણું શિવ મંદિર. આ પહેલો ગ્રુપ છે અને બીજો હશે પણ અહીંયાનો ધ્વસ્ત થઈ ગયો છે. નવું બાંધકામ છે અહીંયા. હવે આપણે ઝીણવટથી આ મંદિર આખું જોશું, કેવી કોતરણની કેવા ખંડેર સ્થિતિમાં છે, પણ હજી ઘણું બધું અસ્તિત્વ એ જાળવીને ઊભું છે. Well,